દ્વારકાધીશ કી જય। આપણે જામનગર થી જે લીંબાભાઈ બામભા જે 52 દ્વારાની પગપાળા યાત્રા લઈને નીર્યા છે, તો આજ 3.5 મહિના આજુબાજુ થવા આવ્યું। તો આજ જાળીલા ધામ પંચપીરની જગ્યા જેસલ તોરલના વિહામો અને ખોડીદાસ બાપુનો ઠાકર દ્વારો જે આજે લીંબાભાઈની આજ પધરામણી આયા 3.5 મહિને આયા પગ્યા છે આવા બાપાના સાનિધ્યમાં। તો ધન છે આવા સમાજને કે જે જગત જો કે યાત્રા તો બધા કરે જ છે, પણ જેને આ એક વિચારધારણા એવી આવી કે તીર્થધામ બધા સાચા છે, પણ મારે મારા 52 દ્વારાની તીર્થધામ કરવું છે। તો કદાચ એમને 52 ઉપર તો દ્વારાની તીર્થયાત્રા થઈ ગઈ છે, પણ છતાંય હજી જેમ જેમ આગળ સમય વિતાવતા જાય છે એમણે એમ કોઈ પ્રગટ દ્વારા, કોઈ ગુપ્ત દ્વારા ઘણા આજે પણ છે, તો એમને સમાચાર મળતા જાય છે અને બધા દ્વારે પોતાને હાલીને જવાની આવી એક યાત્રા લઈને નીર્યા છે। તો આવા રયાભાઈ મોટાભાઈ ભરવાડ બામભાને ધન્યવાદ દેવો પડે કે આવી જેને વિચારધારણા આવી, અને જગતને વિચાર તો ઘણા બધા આવે જ છે કે આપણે કંઈક કરવું જોઈએ, પણ જેને આ એક 52 દ્વારાનો પગપાળા હાલીને જેને યાત્રા કરવાનો વિચાર આવ્યો એ માટે ધન્યવાદ છે। તો બોલો ખોડીદાસ બાપુના ઠાકરની જય। ખૂબ ખૂબ ધન્યવાદ। ઠાકર તમારી યાત્રાને શુભ રાખે લીંબાભાઈ। ભગવાન દ્વારકાધીશ તમારી યાત્રા પૂર્ણ કરાવે ને આવો નવો ભાવ ભગવાન કાયમ માટે રખાવે એવી પ્રાર્થના ઠાકરના ચરણોમાં। જય ઠાકર।